કર્યો હોય અને આરી એમને કંઈક કરકંટી આવી મરચા દરવા માટેની જોઈ લો. એકદમ મજામાં છો. આજનો બ્લોગ આપણે ચાલુ થઈ કરે છે ને આજ આપણા ઘરે કામ હતું બાકી રસોડાનું તો એ કામ આવે છે કારીગર. જો આજે જે કંઈ કામ બાકી હતું એ કામ પતાવશે અને એક બીજા કારીગર આવી ગયા શેડ માટેના. એ હાલ શેડ માટે આપણે નહીં કામવાનું, આટલું કામ પતી જાય આપણું રસોડાનું, પછી શેડનું કામ આવ્યું આપણે લેવાનું હક પર. અને જો હશે હવે ને પાણી ચાલુ કરીને છાંટું કરો, કારણ કે હમણાં ઓલાનું ભરે ને માલે બનાવવાનો તો હું એકલું જેટલો કરીશ. થેન્ક યુ બોબો, થેન્ક યુ બોબો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપી. બીજું કોઈ તો બાકી છે ને જુવારી આ કામ પતાવવા માટે તો કારીગર આવે. આ કામ પતશે પછી આપણે અહીં શેડ નાખવાનો હોય. આ રहुડાનું કામ પતે પછી શેડ નાખવાનું, એના માટે જુવારી કારીગર છે ને શેડના કારીગર છે. અને આ રે અલગ મિસ્ત્રી. ચલો કંપની બ્લોકમાં બન્યા. તો ફાઇનલી કે જો આપણે બારે મૂકી દીધી કારીગરે. ઈટું તો પલાળ્યું ને, એટલે ઈટું પલાળવાની હતી તો તું ટોટલ લઈ તને ના ખબર પડે પછી વાળા થવા ઈટું વાળું ઈટું લાવું કે. જો ગાઈસ આ પાટો બાટો મૂકી અને જો સોનલ બારી મારી દેખાય ને એટલે હવે બારી મસ્ત લાગે હો રસોડામાં તમારે. વાસણ વધારે નાખવાના હે પેલા હે વાસણ નાખવાના કહું. બારી જબરી મૂકી તમે તો જો ફાઇનલી કે અમારા કારીગરી તું પાંગવાનું કામ કરી રહ્યા છે. બાટલો અંદર પડ્યો કાઢ્યો નહીં કોઈ. તો ગાઈસ વાઈટું અહીંયાથી ઓલેથી આ ઈટું સુના લાવે છે ને આ ઈટું પછી અહીં નાખવાની છે. એટલે ચલો હું પણ થોડી હેલ્પ કરી દઉં તો તમે કન્ટિન્યુ બ્લોગમાં અમને બનાવ્યા જુઓ. બહારથી બહારનું લુક કંઈક આવું લાગે. ટેકા મેલ્યા કારણ કે તાજું તાજું છણ્યું હોય ને એટલે ટેકા મેળવા પડે ને પાટ આરી નીચે પડી જાય ઉપરથી નીચે, એટલે ટેકા મેળવા પડે. એટલે ફાઇનલી કહીશ જો કંઈ રેડી ચાલો કન્ટિન્યુ. સો ફાઇનલી ગઈશ કારીગર જતા રહેશે ઘરે કામ પતાવી અને આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગઈ. બપોરે 2:00 વાગે અને જમી પણ લીધું હોય. અને જો કંઈક આ રીતનું લુક આવે છે હવે આપણા કિચનનું. પછી આની ઉપર પીઠું વાડી નાખવાની. આજે ઉપર ધાબાની પીઠું રહીને આવી એવી પીઠું આની ઉપર નાખવાની અને પછી એની ઉપર આવા ચોરસા નાખવાના. જે ચોરસા રહ્યા ને એવા ચોરસા નાખવાના. તો જો અંદરથી બતાવું છું લુક આવે રસોડાનું. જો આવું કંઈક લુક આવે. એની ઉપર પ્લાસ્ટર થશે, કલર થશે, સ્ટાઇલું લાગશે. આ કિચનની બારી મૂકી જો તમને બહારનું લુક અહીંથી બતાવું કેવું લાગે. અહીંથી જુઓ છે ને અહીંથી રસોડામાં બહુ બહાર જોવા કોણ આવ્યું કોણ જીવ્યું જોઈ લો. આ માલ વાટા કરે ત્યારે ખંચેરવો પડે તો કંઈક આવું લુક થઈ જશે રસોડાનું. અને હજુ પીઠું નાખશું ઉપર, એની પર ચોરસા નાખશું અને પછી એની પર માલ નાખીને પછી નીચે પ્લાસ્ટર અને કલર થાય. પછી કિચન એક નંબર લાગે, સ્ટાઇલ બધું લાગે. જો અને કિચન જોડે આપણે દર્પણ લગાવી દીધું હોય. જો વરસાદ અંદર છે. જો મારી બારી અહીંથી દેખાય ચોખ્ખું, અંદરથી ને દેખાય બહારથી ને દેખાય. અને તાપ છે ધૂમ. એટલે હવે જમીન બમીન રેડી થઈ ગયા એટલે ઘડીક આરામ કરવી. પછી આવશે બપોર પછી કારીગર 3 વાગે અવરો, કારણ કે આનું લેવર કરવાનું જે આવ્યું ને આનું લેવર કમ્પ્લીટ કરી ચારે બાજુનું લેવર કરવાનું. આ શેડ માંડીને આ શેડાનું લેવર કરીને બધું કમ્પ્લીટ પછી એની ઉપર પીઠું નાખવાની છે. તો કન્ટિન્યુ તમે બ્લોગમાં લાસ્ટ સુધી. તો ફાઇનલી 3 વાગી જશે. 3 વાગ્યાની ચા બની ગઈ છે. ચા પીને આપણે જવાનું છે બેંકે, કારણ કે બેંકે એ માટે જવાનું છે કે કિચનનો જે નાખવાનો સામાન છે એના પૈસા ઉપાડો બેંકે જવાનું છે. આપણી જોડે પૈસા થઈ ગયા છે બેંકમાં થોડા ઘણા પડે છે. 5-25 રૂપિયા તો લેતા આવી અને આનો જે કંઈ સામાન છે કિચનનો ઉપર નાખવાનો એટલે છત બનાવવાનો એ બધો સામાન લાવી અને કામ આગળ ચલાવશું. પછી જેટલું કામ થાય એટલા પૈસા છે જેટલું કામ થાય એટલું કરશું અને બીજું કામ પડતું મળશે પૈસા થઈ રહેશે. એટલે તો અત્યારે હાલ તો ચા પી લેવી અને ચા પીને આપણે જઈએ બેંકે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો કારણ કે થોડાક પૈસા છે હવે થોડાક લેતા આવી એટલે આ જે કામ છે આટલું બાકી ઉપરનું ટાંકુનું છતનું એ કરી દઈશું. અને પછી પ્લાસ્ટર ને આ બધું તો ધીમે ધીમે કરાવશું કારણ કે એટલો બધો સગવડ છે નહીં આપણી જોડે હાલ. કે આગળ આવશે ચોમાસું એના માટે રસોઈ ઢાંકી દઈશું કારણ કે અંદર આધું હોય તો વાંધો ના આવે.
ફાઇનલી ગાઈસ આપણે બેંક આવી ગઈ છે. બેંકમાં પૈસા ઉપાડવાનું કામ પતાવી અને પછી મળ્યું તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા ગાઈસ. પૈસા આપણે થોડા ઘણા ઉપાડવાના હતા, 5-25 રૂપિયા. તો જો આમાં પૈસા છે, બતાવે નહીં, કારણ કે બતાવે તો તમે લૂંટફાટ કરી લો અમારી ઉપર. લૂંટફાટ કરી લે ને તો એ કારણે પૈસા બતાવે નહીં. આપણે પૈસા ઉપાડી ગયા. હવે જવાનું છે દેશવાળા પૈસા દેવા માટે, કારણ કે આપણે જીમ કે કિચનનો સામાન લાવવાનો છે, લેવા જવું પડશે. કારીગર આવે આપણને માપ દે. બેન તો તમે જોઈ લીધી છે આગળના વિડીયોમાં, જો ઓલા બેન જેવા તોડે છે બસ ઊભી હતી એટલે. તો ચલો કન્ટિન્યુ રહો બ્લોગમાં અને જઈએ ઘરે અને પછી જાવી દેસાડા. ગાઈસ ફાઇનલી આપણે આવી ગઈ છે ઘરે. બેંકમાં પૈસા ઉપાડીને અને તડકો થોડો ધોમ છે. અને જુઓ મેડમજી તો પૈસા ઉપાડીને આવ્યા એટલે પછી થોડીક હવામાં આવે, કારણ કે એમના ખાતામાં પૈસા પડી જાય. અને આ રેસ છે, તમને ખબર છે ને, જે છેલ્લા બ્લોગમાં તમે જોયું હશે કે આ ભાઈ આવ્યો છે, ગોપીનો ભાઈ છે. અને એને એ 3 દિવસથી વહાં આયકાણ જ છે. અને હું ગોપીને મૂકવા જઈએ એટલે વહાંથી જાઉં, મારે આબુ છે. અને તમે આના 1-2 વિડીયો પાછળ જોઈ જશે, હાય ગાઈસ કરતાં એ રીત છે. અને જો આમને બેન એને કોઈ ધંધો નહીં એટલે આ ધંધો કરે. પણ હવે 4-5 દિવસના જ મેં મને બે પછી ડાયરેક્ટ નિશાળો ફોન બંધ મળી દે. અને જો પૈસા જેટલા પડે રહ્યા કહી દે. જો ગાઈસ એમાં એ નહીં કે, પણ હું તમને કહી દઉં, ખાતામાં જેટલા પૈસા હતા ને, ધારો કે ગમે એટલા હોય, 2 લાખ, 5 લાખ, 10 લાખ, ગમે એટલા તમે ગણો, 5 રૂપિયા તો 10 રૂપિયા, તો જે પૈસા હતા એના અડધા ઉપાડ્યા છે અને અડધા છે. એટલે સમજી જજો તમે, ચોખ ના કરાય. જેટલા લાયા છે જેટલા છે, એટલે જેટલા હતા ખાતામાંથી ને અડધા લાય છે ને અડધા હજુ ખાતામાં પડ્યા છે. તો આવું કંઈક છે હિસાબ આપણો. જો આ બેસણ આવું તો આ તમારા કારીગર આવી જશે અને લેવર કરી પૂરે મૂળનું જુઓ, કારણ કે હવે તાબૂતની તૈયારી કરવી પડશે. જો મને ધંધે લગાડી દીધા લેવર છૂટી પકડી. જો આમાં તમને ખબર પડે, જો પાણી આગો પાછું થાય છે જોઈ. જો આ કારીગર છે અમારા પહેલાભાઈ. હવે એ એવું કહે છે કે આ શેડો થોડોક વધારે ઊંચો છે એટલે આ રીતે તોડવો પડશે આના લેવર પ્રમાણે. તો કંઈ નહીં, તોડી નાખશું. કારીગર કહે તો કરવું જ પડે. કરવું પડે ને. ચલો તો તોડી નાખી. સો ફાઇનલી ગઈશ આપણે આવી જઈશું દેસાડા સામાન ભરવા. અને સામાન તો ભરી દીધો. સાધનમાં સબીભાઈ આપણે ઓળખી થાય લઈને જશે. અને અહીંયા પહેલાભાઈનો મોબાઈલ થોડોક બગડ્યો, સોકેટમાં લોચા, તો મોબાઈલ રિપેર કરાવવા આવ્યા. ચેક કરી લે. આ દુકાન છે મોબાઈલની અને બહારનું લુક કંઈક આવું છે. તો ચલો એમનો મોબાઈલ લઈ જવાનો મારે અડધો કલાક. શું કરવું છે એટલે પાડો લેવા બન તો હવે બીજું શું કામ ચીબત જવું ત્યાં જવું પડશે ને ગોપાલ. તો ચલો કઈ અડધો કલાક લાગે આપણે બીજું કામ પતાવતા પછી આ મોબાઈલ લઈ સીધા કરે. જો મોબાઈલ ખુલ્લે જ છે. તો ફાઇનલી કઈ જો આપણે મરચાં લેવા આવી ગયા છે પહેલાં ભાઈ માટે. મરચાંનો આખો ગોડાઉન ભર્યો હોય અને આ રહી એમને કંઈક કરકંટી છે આવી મરચાં ધરવા માટેની, જોઈ લો. અને આ બાજુ 12 મરચાં પડ્યા અલગ અલગ ક્વોલિટીના, અલગ અલગ વકલના, જોઈ લો. અને જો કલર વગરના છે કે કલર વગરના હો, એટલે પૂરા લાગે એટલે કહું કલર વગરના. જો કલર વગરના મરચાં આપણે પહેલાં લઈને લીધા. તીખા ને મારા બે એક જ ભાવ, અલગ અલગ ભાવમાં એક જ ભાવ. શું 300? તો વાપરી પછી ખબર પડે. આજ મને આજે તો ફાઇનલી બધા ભાઈ મરચું લઈ લીધું કિલો 300 રૂપિયાના ભાવ. ખૂબ તીખું લો કે મોરું લો. અને અહીંયા મરચાં લઈ અને આપણે સીધું જવાનું જ્યાં મોબાઈલ રિપેરિંગ કરાવવા દઈને મોબાઈલ લેવા. અને અહીંયાથી સીધા જ કરે, કારણ કે આપણે જે મટીરિયલ મોકલાવી મટીરિયલ પહોંચી જશે એ ઉતારવું પડશે કરે. તો જુઓ પહેલાં પાણી પીવા માંડ્યા અને આપણે થોડું પાણી પી લેવી અને પછી સીધા અહીંયાથી મોબાઈલવાળાને ત્યાં મોબાઈલ લઈ અને સીધા કરે અને અત્યારે પહોંચી જાય. ગેસ સામે જ મરચાં લેવા આવ્યો બાજુમાં ગોપાલ દેસાઈની બાવડી એટલે. અને આ સીધો જાય પાટડી જેના બાજુ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં અમને ફાઇનલી ગેસ આપણે ઘરે આવી ગયા છીએ. શું હે એ ઉતાર દો. હાલ ગાઈસ કહી દે એમ નહીં, એમ ઊભો થઈને હરખે
હા આભાર મારી વાત શું કહેવાનું ખબર આમ બોલ ખેબડા અમારે શું તા કામ હાલો ગાઈસ હું ગવણ આવ્યો એમ કે માર ફેન કરે એમ કે માર ફેન કરે એમ કે હામ તો કેમ બોલાય માર ફેન કરે આવ્યો ગાઈસ બે દાડા રહેવાનું હું કે કરે નહીં જવાનું બે દાડા રાખવાનું હતા ને એક જવાનું હે જો તો ફાઇનલી કેસ આપણે આજે સામાન લઈ લીધા જો 3 ને 2 5 પીધું છે આ નીચેલી બેરી 7.5 ની ઉપરલી 7 ની અને આટલા 6 વર્ષ લાગ્યા જો 1 2 3 4 5 ને 6 આટલો સામાન લેવા ગયા હતા કારણ કે આના વગર કામ થયું નહોતું આપણે સામાન લઈને આવી જઈશું અને ઘડી કરીને થોડા ફ્રેશ થઈ જઈએ કારણ કે નાય તો બપોરે પણ આડોરું કરીને તડકાના પરસેવો વર્યો હોય એના કારણે નહીં લેવી થોડું બરાબર અને જો સોનલ શું કરે છે કચરા પોતા અત્યારે નહીં મોડા નાવાનું અત્યારે નહીં શું કરું પાઉં રાતે ના તો નહીં પાણી આવે એટલે કે ના ના કરવાનું હોય કે તો કઈશ તમે બ્લોગમાં બન્યા રહો જો બહુ એ આમ જો છે ને ગાંઠ માકડો એટલો છે ને કહીશ કે વાત ના પૂછો એ ખુરચી ઉપર ખુરચી મિલી ખુરચી ઉલડી જાય તો ઢોંધું ભાગી જાય કરે ઉતર હેઠ ચાલ ખેબડા ભાવ ઉતર ખુરચી ઉતાર ઓલી ઉપરલી આ ખુરચી ઉતર લે પેલા અને હરખો ઉતર પેલા ભાવ ઉતરી જાય ના પડીશ જો આનું કામ આવું જોઈએ શું કે શાકનો જે ગેડ પડી કરી નાખો ને કંઈક કરી નાખો તો કન્ટિન્યુ કહીશ બ્લોગમાં બન્યા રહો ફાઇનલી ગેસ ખાવાનું ટાઈમ થઈ જશે જમવાનું બની જશે રેડી કરી જાય અને આ શું ફેન હતી જઈશ શું કરતી તલી શું મૂકી વ્યાટીન ચોપડી આ બીજી કઈ પડી તું પાન કાર્ડ આ ચોપડી કઈ ગણાય પડી જો આ ચોપડી પડી કે નહીં તો જો સંતાય હરી સાલી બુદ્ધિ હંતાય છે હંતાય ચલો જમવા બેસ જઈએ કારણ કે જમવા માટે એ ચાલ આ તો લે યાર એ આ ટેકો તું હું ચલો આ તો લે બધા અલે એટલા જો બંને આ તો જ હશે હું પણ હાથ ધોઈલું અને બેસી જાવી જમવા ચલો અમે જમી લઈએ પછી મળી બ્લોગમાં આગળ કન્ટિન્યુ અમને બન્યા રહેશો સો ફાઇનલી ગેસ જો સિલો ને બી નાવાય સિલો આમ તક આપણે બી નાવાય ને આઈ ગઈ અમે નાવાય કહી દે જો ઠંડુ ઠંડુ પાણી થયું છે નાવાનું છે અને હું એ નાવા સિલો અને બંને મેં નાવાય જમી લીધું જમીને અને ડાયરેક્ટ આવ્યા છે નાવાય એટલે કારણ કે ગરમી છે ઓનારો એટલે નહીં લેવું એટલે સારી ઊંઘ આવે ને આખા દિવસનો પરસેવો વર્યો ને સાફ થઈ જાય મસ્ત ઊંઘ આવે હું આ રીતે લુકડા કાઢવા માટે હાથ ના તો ચલો ગઈશ નહીં લેવી પછી મળવી ફાઇનલી ગઈશ જો ટકો નહીં આવી ગયો તો એ હમ તકજી નહીં ના આવ્યો તું બોલતો નહીં મારું બેટું અહીંયા સ્કૂટીમાં જો પપ્પા નહીં ના નીનું હાથમાં પડી પપ્પા છે આ બારીમાં પડ્યો જો એ થોલ થેન્ક યુ જો ગાઈસ નીનું આપણને ખાવાનું મળ્યું કા કોઈ નહીં ગાઈસ આટલા આપણા વ્લોગનું થશે એન્ડિંગ એટલે તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલમાં હર રોજ વિઝિટ કરતા રહેજો ધ એન્ડ